હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે જઈ રહ્યા છીએ નળ સરોવર અને આ બધા છે મારા ઘરના અને આ ગાડીમાં અમે આજે જઈ રહ્યા છીએ નળ સરોવરની મુલાકાતે. આ અમારા હેવી ડ્રાઈવર મારા બનેવી. તો આ રસ્તા ઉપર ભેંસો વધારે જોવા મળે છે, એટલે તમે આ બાજુ આવો તો તમારું વાહન ધીમે ચલાવજો. ગમે તે બાજુથી ગમે ત્યારે ભેંસ આવી જાય, ખાસ ધ્યાન રાખજો. અમે આવી ગયા છીએ 4 રસ્તા નળ સરોવર. અહીંયા 4 રસ્તા પડે છે. પેલી બાજુ વિરમગામ, આ બાજુ બગોદરા અને અહીંથી સીધું જવામાં નળ સરોવર આવે છે. અને અહીં અમે ચા પીવા માટે રોકાયા છીએ. ટુરિસ્ટ આવ્યા છે નળ સરોવર ફરવા માટે. ક્યાંથી આવ્યા છો? સુરતથી આવેલા છે ટુરિસ્ટ ફરવા માટે. શું નામ તમારું? હેમંત પટેલ. તમારું? વિજેન્દ્રભાઈ દેસાઈ. તમારું? સુજીત પટેલ. નળ સરોવરની મુલાકાત કરવા માટે આવ્યા છે. તમને કેવો લાગ્યો અનુભવ નળ સરોવર? મજા આવી ગઈ? તો તમે પણ ચોક્કસ એકવાર નળ સરોવરની મુલાકાત કરજો, તમને પણ મજા આવી જશે. આજે નળ સરોવર 4 ચર્ચા કરીશું ચા ઉપર. ચા પાણી કરીને અમે હવે નીકળીએ છીએ નળ સરોવરની અંદર જવા માટે. અને આ મેન ગેટ થી અંદર આવી ગયા છીએ. સીધા અહીંયા હવે સાધનો બહુ નીકળે છે, કારણ કે આજે રવિવાર થયો એટલે પબ્લિક વધારે જોવા મળે છે. રવિવારના દિવસે અહીંયા પબ્લિક વધારે આવે છે જોવા માટે. અત્યારે નળ સરોવરમાં પાણી ઓછું છે એટલે કોઈક જગ્યાએ જ પાણી જોવા મળે છે. કે આ બધે તમે જોઈ શકો તો આ બધે પાણી જ હોય છે. અત્યારે તો આની અંદર ભેંસો પણ સરી રહી છે, કારણ કે મેદાન થઈ ગયું અત્યારે પાણી વગરનું. અત્યારે પક્ષીઓ પણ ઓછા આવતા હોય છે. અહીંયા દેખાણા છે પક્ષી મેન ગેટની અંદર ઘરતા જ. એટલે તમને બતાવવા માટે ગાડીમાં ઊભી રાખીને ગાડીમાંથી ઉતરીને બતાવીએ છીએ. આ રહ્યા પક્ષીઓ. અહીંયા એન્ટર થતા જ પક્ષીઓ દેખાઈ રહ્યા છે. આ બધે બેઠા એ પક્ષીઓ છે. મોબાઈલમાં આટલું ઝૂમ થાય છે એટલે આટલું નજીક તમને બતાવી શકો છો. નળ સરોવરની અંદર એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા જોવા મળી રહી છે ભેંસો. અને આ નળ સરોવરમાં ખુલ્લે આમ ફરી રહી છે, ગમે ત્યાં પોદળા પાડી દે છે. અને બોર્ડ મારેલું છે વેલકમ નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી. આ છે મેન ગેટ. અહીંયાથી અંદર ચાલી રહી છે. અહીંયા અંદર પાર્કિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. આ પબ્લિક તમે જોઈ શકો છો નળ સરોવરની અંદર. અત્યારે બહારથી માણસો આવતા હોય છે ફરવા માટે, રવિવાર છે એટલા માટે. આ જો ગાડીઓ જ છે અંદર. પહોંચી ગયા છીએ નળ સરોવરની અંદર. આની વચ્ચે આવેલું છે હિંગળાજમાનું મંદિર છેક અંદર. તે અંદર જવા માટે અત્યારે ટાઈમ નથી. એ ટાઈમમાં જવા માટે બહુ ટાઈમ લાગે અંદર જવા માટે. આવવા જવામાં અંધારું થઈ જાય એટલે અત્યારે જતા નથી. પણ આની અંદર જ છે પક્ષીઓ. અત્યારે ખૂબ પબ્લિક આવેલી છે અહીંયા. આ જો અત્યારે અહીં બહારથી માણસો આવેલા છે, કાકાઓ, બહેનો, દાદાઓ બધા અહીંયા આવેલા છે. બહારથી માણસો અહીં લાઈનમાં બેઠેલા છે, કાકાઓ, કાકીઓ, બહેનો, દીકરીઓ. તો એમની સાથે ચર્ચા કરવા માટે અત્યારે જઈ રહ્યા છીએ. ત્યાંના છે લોકોને એમનો અનુભવ આપણે પૂછીશું કે નળ સરોવરમાં એમને કેવી મજા આવે. કાકા જય માતાજી. તમને નળ સરોવરનો અનુભવ કેવો લાગ્યો? બાકી છે. ક્યાંના છો તમે? અમદાવાદથી. સારું.
વિડીયો ઉતારો વિડીયો. હા બ્લોગ બને છે. હા હા યુટ્યુબ ઉપર આપણે નળ સરોવર વિશે જ બનાવીએ છીએ. અમે અહીં લોકલના છીએ લોકલ છે. એટલા માટે. હા શું એનું શું પ્રખ્યાત વસ્તુ શું? હા પ્રખ્યાત આપણે નળ સરોવર અત્યારે બર્ડ સેન્ચ્યુરી ગણાય છે. એટલા માટે એના માટે મેન જે પોઈન્ટ હોય એ સોશિયલ મીડિયામાં અપલોડ કરીએ એટલે બહારના માણસો અહીં જોવા માટે આવે. એમને પણ ખબર પડે કે તો તમે ક્યાંના છો? અમદાવાદ. બધા અમદાવાદ છો? સારું સારું. તમને કેવો લાગ્યો એનો અનુભવ? સરસ લાગ્યો? ચાલો. કેવો? હા અત્યારે પક્ષીઓ ઓછા જોવા મળી રહ્યા છે. હા નેચરલ જોવા મળે. હા થોડો હજુ સૂરજ ઢળશે એટલે તમને અનોખો હજુ નજારો જોવા મળી રહ્યો છે. સારું ચલો આગળ. હા 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 સારું સારું ચલો ધન્યવાદ. તમે પણ ક્યાંના છો? બધા એક જ ગ્રુપમાં છો? સારું સારું એન્જોય કરો તારે. અમે લોકલના છીએ રૂપાવટીના. અહીંથી 7-8 કિલોમીટર અમારું ગામ થાય. ના ના ખેતી નથી કરતા અંદર. ના ના ટોટલ તો ગણ્યા નથી પણ મેન અત્યારે 2 જ ગણાય છે. એક હિંગળાજમાનું મંદિર આવ્યું તે અને એક આ ચબૂતરા વાળું. અહીંયા જમવાનું પણ મળે. ત્યાં આગળ ખાલી દર્શન જ થાય છે. હા 6 વાગે ખાલી થઈ જાય. રહેવા માટે બહાર હોટલો છે ત્યાં રહેવા. હા ના ના અંદર હા અહીંથી નહીં દેખાય તો બહુ દૂર છે. હા અહીંથી થોડું માઇનોર જ દેખાય ખાલી. હા ચલો આ ઓલ ફેમિલી એમની ગ્રુપ સાથે આવેલા છે અમદાવાદથી. તો એમની સાથે મુલાકાત કરી લીધી આપણે. હવે આગળ જઈએ. આ કાકા એક આવી રહ્યા છે તો એમને પૂછીએ. જય માતાજી કાકા. ક્યાંના છો? અમદાવાદના ગ્રુપમાં જ છો? એવું છે. કેવું લાગ્યું નળ સરોવર આવે? મજા આવી ગઈ. હા તો બેનને પૂછીએ ક્યાંથી છો? અમદાવાદથી. તેમના ગ્રુપમાં જ છો? ના અમે અલગથી છો? સારું સારું. કેવો લાગ્યો તમને? મજા આવી? એકદમ મજા આવી. બહુ અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ જોયા. સારું. બોટિંગ કર્યું બહુ મજા આવી. બોટિંગમાં અલગ જ મજા આવી ગઈ છે બોટિંગમાં. હા ચલો થેન્ક યુ. તો બધાનો અહીંયા અનુભવ લઈ લીધો આપણે નળ સરોવર વિશેનો. એમને કેવો લાગ્યો? અને અહીં ચાલી રહી છે બોટિંગ. તેમને ફરવાની બધાને બહુ મજા આવી. તો ચલો હવે આગળના સીન લઈએ. તો બહારથી આવેલા ટુરિસ્ટ લોકો સાથે એમનો ઓપિનિયન લીધો. એમને કેવો લાગ્યો? મારા બને તેમનો એક્સપિરિયન્સ કહે છે. શું બોલ્યા હતા? બહારથી આવેલા ટુરિસ્ટ અને એમનું જે સિનિયર સિટીઝન ગ્રુપ હતું એમના દ્વારા નળ સરોવરનું જે ફરતું વાતાવરણ છે પ્લસ જે એનો નજારો છે કે સનસેટ પોઈન્ટ હમણાં સાંજ ઢળતા જે સૂરજ અને પાણીનું માંથી જે દ્રશ્ય દેખાય છે એના વિશે એમનો બહુ સારો રિવ્યૂ રહ્યો. પણ અમુક જે ટુરિસ્ટ છે એમનો એવો પણ રિવ્યૂ રહ્યો છે કે જો આ વિસ્તાર અને અહીંયા જે લોકલ જે જગ્યાએ અત્યારે આપણું બર્ડ સેન્ચ્યુરી છે એની આજુબાજુમાં ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા અને એમને રહેવાની સુવિધા જેમ કે થોડું સારી એવી હોટલ અથવા ગેસ્ટ હાઉસની વ્યવસ્થા કરવામાં આવે તો આનાથી બી વધારે ટુરિસ્ટ આવી શકે અને વિસ્તારનો થોડો વધારે વિકાસ થાય અને આજુબાજુના જે લોકો છે એમને થોડી રોજગારીની વધારે તકો મળે. થેન્ક યુ. તો એમનો રિવ્યુ રહ્યો આવો. અમે નીકળી પડ્યા છીએ નળ સરોવરની ગલીઓમાં. આ બાજુથી ઓલી બાજુ ગલીઓમાં જ રખડવાનું છે આપણે આજે. અહીં વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી ચાલી રહી છે આ તલાવડીની અંદર. આમાં એક સમય હતો કે આ તલાવડીની અંદર પાણી ભરેલું હતું. અત્યારે એકદમ કોરું થઈ ગયું છે. એટલે ટુરિસ્ટનો ફીડબેક મેં લીધો તો
5 સ્ટારમાંથી 3% જ સારો આવ્યો છે, 2% નથી આવ્યો સારો. આ જો અહીં એડિટિંગનું કમાલ છે દિવાલનું. આર્મી મેનની કપડાં હોય ને એના જો એડિટિંગ કર્યું છે આ દિવાલનું. આની અંદર શું છે મને ખબર નથી, પણ એડિટિંગ સારું છે, તમે જોઈ શકો છો. આ અહીં મેન ગેટ છે પણ તાળું મારેલું છે, એટલે અંદર શું છે ખબર નથી. તમને આ કાચની આરપાર થોડો બતાવી દઉં. નળ સરોવર લખેલું છે, અંદર શું છે એ તો ખબર નથી. અને આ દેશી ઓઈડી બની રહી છે, હજુ તો કામકાજ ચાલુ છે. આ છે બોટિંગ એરિયા. અહીંયા બધા લોકો બોટિંગમાં બેસીને અંદર ફરવા માટે જતા હોય છે. અંદર હિંગળાજમાનું મંદિર આવેલું છે. તો દોસ્તો અમે બોટની અંદર બેસી ગયા છીએ. અંદર જવા માટે હોડીની અંદર લાઈફ જેકેટ બધાને રેગ્યુલર પહેરાવવામાં આવે છે, કારણ કે વડોદરામાં દુર્ઘટના બની હતી એટલા માટે અહીંયા પણ નિયમ લાગુ થઈ ગયો છે કે લાઈફ જેકેટ બધાને ફરજિયાત પહેરવું પડશે. એટલે અમે લાઈફ જેકેટ પહેરીને અંદર જવા માટે નીકળીએ છીએ. તો અમે નીકળી ગયા છીએ નળ સરોવરની અંદર જવા માટે. તમે જોઈ શકો છો બધાએ સેફટી જેકેટ પહેરી લીધા અને ડ્રાઈવર પણ આવી ગયા છે તેમની હોડી ચલાવવા માટે. તો ફૂલ એન્જોય કરવાનો છે. અંદર જઈને સારા સારા સીન તમને બતાવીશું. સામેથી આવી રહી છે બીજી બોટ, તો એમનો સીન હું તમને બતાવીશ કે એમનો ઓપિનિયન કેવો છે. આ આવી રહી છે બોટ. હેલો બાય. કેટલું ચોખ્ખું પાણી છે તમે જોઈ શકો છો. નળ સરોવરની આજે ફૂલ મજા લેવાની છે. અંદર જઈ રહ્યા છીએ અમે. કેટલું ચોખ્ખું પાણી છે. વનસ્પતિ લે બહાર લાવ્યો. આપણે શુદ્ધ પાણી કહેવાય. ખારું હોય પાણી, ખારું. આ પાણી ખાવાથી ગળામાં ખસખસ થઈ જાય. હેલો ફ્રેન્ડ, હુડકામાં બેસીને અનેરો આનંદ માણી રહ્યા છીએ અમે. કેમેરામેન જલ્દી ફોકસ કરો. તો ભાઈઓ આ બાજુ છે સારા સારા પક્ષીઓ, એટલા માટે અમે હુડકા વાળા ભાઈને કીધું કે આ બાજુ લઈ જાઓ તમે, એટલે એ બાજુ જઈ રહ્યા છીએ. અને તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે હું આવા અવારનવાર વિડીયો બનાવતો જ રહીશ. તો તમે આગળ જુઓ, આ આગળ આવી ગયા છે પક્ષીઓ, અને કળગચ્યા કહેવામાં આવે છે. જો અહીં એક પક્ષી બેઠેલું છે, તમે જુઓ, તમને દેખાતું હોય તો. જો અહીં બેઠેલું છે, જો ઉડ્યું. પર્પલ મોરાંગી આ પક્ષીનું નામ છે. પહેલી રહી મિત્રો ઢોલા પેન છે, વ્હાઈટ વ્હાઈટ દેખાઈ રહી છે તે. અમે પહોંચી ગયા છીએ પાછા કિનારા ઉપર. એક રાઉન્ડ મારી લીધો અંદરનો, આવી ગયા છીએ પાછા કિનારા ઉપર. લાઈફ જેકેટ પાછા મૂકવાનું કહે છે અમને, પણ મારું મન હતું કે ઘરે લઈ જવું, પણ હવે ઉતારવું જ પડશે. અલા પોકી જ્યાં ના આયા ભાઈબંધો. પાણીની અંદર એક રાઉન્ડ લગાવીને બધા અમે હવે જઈ રહ્યા છીએ બહાર. અંદર ખૂબ મજા આવી ગઈ અમને. બધા ઘણો આનંદ મનાવી રહ્યા છે. અને હવે બોટ વાળાને પૈસા દેવાના છે, એટલે થોડી વાર બાય બાય. પૈસાની લેવડ દેવડ કરી લીધી. કિનારામાં ફરી લીધું. હોડીઓ પણ ઘણી બધી હતી અને અંદરનો નજારો પણ કેવો હતો તમને તો બતાવી જ દીધો. અત્યારે પક્ષીઓ ઓછા છે એટલે બહુ મજા નથી આવી, પણ સવારમાં આવે ને તો ઘણા બધા પક્ષીઓ જોવા મળી રહ્યા છે. તો અમે આવી ગયા ઉપર. અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તમારા માટે હું આટલી મહેનત કરું છું, પબ્લિક વચ્ચે વિડીયો બનાવું છું. નળ સરોવરની મુલાકાત કરી, અમને ઘણો આનંદ થયો. અને અહીંયા ફરવા આવેલા લોકો સાથે પણ મુલાકાત કરી, એમનો ઓપિનિયન લીધો, એમને નળ સરોવરમાં કેવી મજા આવી. હેલો હેલો.
તો એ હતા ટુરિસ્ટ લોકો, મને જોઈને આનંદમાં આવી ગયા અને હવે જઈ રહ્યા છીએ ઘરે. મારા બનેવી જે એમને ટાટા પંચ નવી કાર લીધી એની ખુશીમાં અમને અહીં મફતમાં લાયા હતા ફરવા માટે. કે ચાલો તારો વ્લોગ પણ બની જાય અને આ તેમની ગાડી છે. તમને લાગે કે મેં ફેરવી દીધો. આ એમની કાર છે. તો અમે નીકળી ગયા છીએ નળ સરોવરની બહાર. બાય બાય નળ સરોવર. તો ભાઈઓ નળ સરોવર થી અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. તો ફાઇનલી અમે પહોંચી ગયા ઘરે. હવે જઈએ છીએ અમે ઘરની અંદર. તો મળીએ આગળના વિડીયોમાં. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો. બાય બાય બાય.